તમારી ગાડી જો ટોઈન ક્રેનવાળા ઉઠાવીને જાય તો સૌપ્રથમ તમારે નજીકના તમારે જે ટોઈન ક્રેન એજન્સી જ્યાં જે જગ્યાઓ પર ગાડીઓ મૂકતા હોય ત્યાં તમારે તપાસ કરવાનો હોય છે. ભાઈ મારી ગાડી અહીંથી ગાયબ છે તો ત્યાં મારી ગાડી છે હોય તો તમારે સૌપ્રથમ એક જ કામ કરવાનું છે, ભાઈ મેં નો પાર્કિંગમાં પાર્ક કરેલ નથી અથવા મેં યોગ્ય જગ્યા ઉપર પાર્કિંગમાં મારી ગાડી પાર્ક કરેલું છે, આ મને વિશ્વાસ છે. તો તમે એવું કહો છો ભાઈ મેં નો પાર્કિંગમાં ગાડી પાર્ક કરેલું છે તો તમે મને વિડીયો બતાવો અથવા તમે મને ફોટો બતાવો. આ ટેન્ડરની અંદર એવું પણ કન્ડિશન છે, તમે કોઈ પણ જગ્યાએથી ગાડી ઉઠાવો તો તમે એને ફોટોગ્રાફી કરવાનું હોય છે અથવા તમારી જે ટોઈન ક્રેનના સીસીટીવી કેમેરામાં દેખાવું જોઈએ આ ગાડી બહારની સાઈડ અથવા રોંગ જગ્યા પર ખોટી જગ્યા પર પાર્ક કરેલું છે, એટલા માટે તમે ઉઠાવો છો. હા, જ્યાં સુધી આ માંડવાલ ન થાય પતે ત્યાં સુધી તમારે આ વિડીયો કે ફોટો સાચવી રાખવાનું હોય. એટલે નાગરિકો પોતાના ગાડી ટોઈન કરે ત્યારે એની પાસેથી પોલીસવાળા પાસે તમે ફોટો અથવા વિડીયો માંગી શકો છો. એ જોઈને તમે તમારો માંડવાલ ફી અથવા દંડ તમે ભરી શકો છો. એ ના હોય એની પાસે તો તમે વાંધો ઉઠાવી શકો છો, ભાઈ મેં હા વ્યવસ્થિત જગ્યા પર પાર્કિંગમાં મેં ગાડી મૂકેલું છે, તમારી પાસે કંઈ પુરાવા નથી એટલા માટે મને મારી ગાડી રિટર્ન આપો. આ અંગેને તમે ફરિયાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અથવા ટ્રાફિક ડીસીપી નાયબ પોલીસ કમિશનર પણ તમે કરી શકો છો. તો આ એક પ્રશ્ન છે, તમે જ્યારે તમારી ખોટી રીતે ગાડી લઈ જાય તો તમારી પાસે એના પ્રૂફ જોવાનો તમને અધિકાર છે, ટેન્ડરમાં પણ લખેલું છે. એ ના ફોલો કરે તો એનો પ્રશ્ન છે. એટલા માટે નાગરિકો હંમેશા આ એક દિશામાં કામ કરવું એવું મારું મંતવ્ય છે.